મેડિકલ શિક્ષણમાં ગુજરાત સરકારે ફી વધારો ઝીક્યા બાદ તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે છેવટે સરકારે વિદ્યાર્થીઓની જીત સામે ઝૂકવું પડ્યું છે અને જીબર્સ મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। આજે મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલના વિદ્યાર્થીઓના હિતમાં જીબર્સ કોલેજોની ફીમાં ઘટાડો કરાયો છે, જેમાં ગવર્મેન્ટ કોટામાં જાહેર કરાયેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં જાહેર કરાયેલ 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી ભરવી પડશે। રાજ્યના એચટાટ આચાર્યો 12 વર્ષ જૂની માંગણીઓને લઈને આજે ગાંધીનગર ખાતે આમરણના ઉપવાસ પર બેઠા છે। સમગ્ર રાજ્યમાં હાલ 7,000 જેટલા એચટાટ આચાર્યો છે, જેઓ સરકાર તરફથી તેમની બદલીઓ તેમજ અન્ય સર્વિસ નિયમો મુદ્દે પરિપત્રની માંગણી કરી રહ્યા છે। આ મામલે અગાઉ પણ સરકાર સાથે 4 વખત બેઠકો થઈ હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે 400 જેટલા એચટાટ આચાર્યો અહીં ભેગા થયા હતા અને જ્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આમરણના ઉપવાસ પર રહેવાનો નિર્ણય કર્યો હતો। વડોદરાના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ ડભોઈ રોડ પર શનિવારની રાત્રે બુટલેગરો વચ્ચે ગેંગવોર થઈ હતી, જે બનાવમાં મારામારી બાદ વાહનોને આગચંપી પણ કરાઈ હતી। ત્યારે આ મામલો બહાર આવતા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વાડી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને ડીસીપી લીના પાટીલે સમગ્ર ઘટનાને લઈને આગચંપીની કલમનો ઉમેરો કરાવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે આતિશ ઠાકોર, સંજય ઠાકોર, રાજ ઠાકોર, હિતેશ ખ્રિસ્તી, મયુર કનોજિયા તેમજ હસમુખ વણઝારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।